ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં યુસીસી લાગુ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, અને જે ગુજરાત સરકાર આગામી સમયમાં પગલાં લેવા જઈ રહી છે યુસીસી મામલે, તેને લઈને તેમણે માહિતી પણ આપી હતી। ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે। તેમણે આ મામલે યુસીસી જે આગામી સમયમાં ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે તેમાં આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તે પ્રકારની માંગ કરી છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 14% વસ્તી એટલે કે અંદાજિત 1,25,00,000 આદિવાસી છે, અને જો યુસીસી જે આજે પત્રકાર પરિષદ થઈ આ કમિટી બનાવવામાં આવી તેમાં આદિવાસી સમાજના એક પણ વ્યક્તિને સ્થાન આપવામાં નથી આવ્યું। જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજને મોટું નુકસાન થઈ શકે છે તે પ્રકારની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે। સાથે તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં જે રીતિ રિવાજો છે, જે પ્રથાઓ છે, છૂટાછેડા કરવાની હોય, બીજા કોઈ પણ મુદ્દા હોય તેમાં આદિવાસી સમાજના પંચમાં મોટા ભાગે નિર્ણય લેવાતા હોય છે। અને હવે જો યુસીસીની કમિટીમાં અમારો કોઈ સભ્ય જ નથી તો આદિવાસીઓની પરંપરાનો પક્ષ કોણ રજૂ કરશે અને આદિવાસીઓની વાતને ધ્યાનમાં કોણ લેશે, તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા। સાથે તેમણે કહ્યું કે અમારી માંગ છે કે યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યને સમાવવામાં આવે। આગામી સમયમાં તમામ સમુદાયમાંથી રાજ્ય સરકાર છે તે અભિપ્રાય પણ લેવા જશે તે પ્રકારની વિગતો કહેવાઈ રહી છે। પ્રથમ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, શું તેમણે ચીમકી ઉચ્ચારી છે તે સાંભળી લો। ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે, છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે। આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે। કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે। ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે। આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે। જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે। ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું। અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે। સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો। આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી, અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી। આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા। ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે। જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમનું કહેવું છે આદિવાસી લોકો આ દેશના મૂળ માલિક છે। તેમણે કહ્યું બંધારણમાં તેમને અધિકારો જે મળ્યા છે, માનવ અધિકાર, તેમજ છતાં પણ આ અધિકારોનો અમલ નથી થઈ રહ્યો।
અમે વારંવાર મુદ્દાઓને માંગ કરતા આવ્યા છીએ, તેમ છતાં પણ અમને ન્યાય નથી મળતો. તે પ્રકારના આરોપો ચૈતર વસાવા લગાવી રહ્યા છે. અને તેમણે કહ્યું છે કે જો યુસીસી લાગુ કરવામાં આવે છે અને આદિવાસી સમાજને આમાંથી બાકાત કરવામાં નહીં આવે તો ગુજરાતભર નહીં પરંતુ દેશભરમાં આદિવાસી સમાજના લોકોને એકત્ર કરીને એક ઉગ્ર આંદોલન સરકાર વિરુદ્ધ થશે. તે પ્રકારની ચીમકી ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.